નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગૌરી વ્રત પૂર્ણ થવા પર કુંવારિકાઓ માટે શ્રીરામ યુવક મંડળ દ્વારા ફાસ્ટફૂડ પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર તહેવાર જે હિન્દુ દીકરીઓ કુંવારિકાઓ બાળાઓ રાખતી હોય છે, 5 દિવસ ઉપવાસ રાખતી હોય છે ને ઉપવાસના બીજા દિવસે એમને તીખું તમતમતું મનગમતું ખાવાનું ઉત્સાહ હોય છે. એ નિમિત્તે હું અને મારા શ્રીરામ યુવક મંડળ દ્વારા આજે રવિ પાર્ક 4 રસ્તા ખાતે આપ જોઈ શકો છો કેટલી વિશાળ સંખ્યામાં મારા વિસ્તારની દીકરીઓ આવી છે અને ફાસ્ટ ફૂડનો આનંદ માણે છે. 1000 બાળાઓનો અમારો લક્ષ્યાંક છે. પછી વરસાદનો મોસમ છે, જે પ્રભુ શ્રીરામની મરજી. આજે બાળાઓ જેટલા 5 દિવસ ઉપવાસ કર્યા બાદ આજે આવ્યા છે, જેમની ખાવાની ઈચ્છા વધારે પાણીપુરી, તમને કેવી ખુશી થઈ રહી છે? મને ખુશી થઈ રહી છે કે ભગવાને અમને આપ્યું છે ને અમે દીકરીઓને આજે કુંવારિકા દીકરીઓને અમે પ્રસાદી સ્વરૂપે ખવડાવીશું. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. આજે અષાઢ સુદ 14ને સંકટ ચતુર્થી નિમિત્તે રાવપુરા સ્થિત ભાવકાળાની ગલીમાં આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા હતા. વિઘ્નહર્તાએ સૌના જીવનમાં સર્વે પ્રકારના વિઘ્નો આદિ વ્યથ્ય અને ઉપાધિ દૂર કરી કાર્ય સફળતા અપાવે છે. એટલે જ કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રી ગણેશજીના પૂજન બાદ કરવામાં આવે છે. ત્યારે આજે અષાઢ સુદ 14 એટલે કે સંકટ ચતુર્થી ને સંકટ ચોથ છે. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળાની ગલીમાં આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. અહીં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા અને રાત્રે 10:04 ચંદ્ર દર્શન થશે. ભક્તોએ ઉપવાસ રાખી આજે ભગવાન ગણેશજીને દુર્વા ફૂલો અર્પણ કરી દર્શન પૂજન કર્યા હતા. આજે તારીખ 14/7/2025ને સોમવારે આજે અષાઢ મહિનો ચાલે છે. અષાઢી શુક્લ પક્ષની ચોથ એટલે સંકટ ચોથ કહેવામાં આવે છે. આ ચોથના દિવસે જે પણ ભક્ત ઈચ્છા મુજબ ભગવાનને ભક્તિથી નૈવેદ્ય ધરાવે છે, દુર્વાનો પત્ર ચડાવે છે, તેમજ એની તસ્ય વિદ્યા ભવેત એટલે બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ સંકટના આસન ગણેશ સ્તોત્ર દરરોજ પાઠ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, પુત્રવાન પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનવાંછિત ફળ ભોગવીને અંધકારે ભગવાન ગણેશજીના ચરણોમાં આગળ તરક્કી કરે છે. અને તેમજ જે પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય તે ગણપતિ દાદા આ સિદ્ધિ વિનાયક સપરિવાર સાથે શુભ લાભ સહિત સાથે આ પ્રતિમા છે અને ભાવકંકલીમાં આવેલી છે. તેથી આ શ્રાવણ માસમાં ગણપતિમાં દરેક ભક્તજનોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો. આજે ચંદ્ર દર્શનનો સમય રાતના 10:04 છે. તે આ મહાઆરતીનો આયોજન રાખેલ છે. દરેક ભક્તજનોએ સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો. સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરની ગલી રાવપુરા વડોદરા. પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. વડોદરા સ્માર્ટ સિટીને ખડોદરાની સાથે ભૂવા નગરી ઓળખાય છે. વડોદરા શહેર અનેક વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાથીખાના રોડ ખાતે 7 ફૂટનો ભૂવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા શહેર ચોમાસું, ઉનાળો કે શિયાળો હોય પણ ગમે તે ઋતુમાં વડોદરામાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને તંત્ર માત્ર હલકી ગુણવત્તાના કારણે આ વારંવાર ભૂવાઓ પડતા હોય. પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા
યોગ્ય ગુણવત્તાના મટીરિયલ ન વાપરતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરા શહેર હાથીખાના રોડ ખાતે વધુ એક ભૂવો પડ્યો. આ ભૂવો 7 ફૂટ જેટલો પહોળો હોવાનો જોવા મળી રહ્યો છે. આ રોડ ટ્રાફિકના ધમધમાતો હોય છે. તંત્રની બેદરકારીના કારણે વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેશીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે. કારેલીબાગ પાણીની ટાંકી છે. જોવા જઈએ તો 2 મહિને અહીંયા ભૂવા પડે છે. હાલ અત્યારે મસ્ત મોટો અહીંયા ભૂવો પડે છે. વિશાળકાય ભૂવો છે અને આ ભૂવો જ્યાં પડ્યો છે 24 કલાકનો ધમધમતો રોડ છે. સાથે અહીંયા લારીઓ પણ અહીંયા એટલી બધી ઊભી રહે છે. સાંજે શાકભાજીવાળા પણ અહીંયા છે, પથારાવાળા પણ હોય છે અને સાંજે ટ્રાફિક જામના અહીંયા દ્રશ્યો સર્જાય છે. અને અત્યારે આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે, એકને એક જગ્યાએ કેમ ભૂવો પડે છે? કારણ કે ભૂવાનું રિપેરિંગ કામ વ્યવસ્થિત થતું નથી, કરતા નથી, જેના કારણે આ ભૂવા પડી રહ્યા છે. અને અમારે કમિશનર સાહેબ, મેયર સાહેબની વિનંતી છે, જો એકને એક જગ્યાએ ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા જે સુપરવિઝન કરતા અને જે વોર્ડના અધિકારીઓ જવાબદાર હોય એની સામે પગલાં ભરવા જોઈએ. આ ભૂવો આજે મહાકાય ભૂવો છે, બાજુમાં ડ્રેનેજ લાઇન છે. વહેલી તકે પૂરવામાં નહીં આવે તો આખી લાઇન બેસી જાય તેવું દેખાઈ રહ્યું છે. તો કમિશનર સાહેબ, અમારી બાબતને ધ્યાનમાં રાખીને વહેલો આ ભૂવો પૂરે, સાથે સાથે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરે તેવી અમારી માંગ છે. ટીમ વડોદરાનો મોરચો પહોંચ્યો કોર્પોરેશન કચેરી. ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલાં જ કરી તાળાબંધી. કોર્પોરેશનના પ્રવેશવાના મુખ્ય દ્વારે જ તાળાબંધી કરી ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડે પગે. 1.5 કલાકની રહેમત બાદ ટીમ વડોદરાના કાર્યકરોને પ્રવેશવા દેવામાં આવ્યા કોર્પોરેશનમાં. કોર્પોરેશનની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓને ગુલાબ આપી, ફૂલ આપી કરી રજૂઆત. ભ્રષ્ટાચારને બાજુએ મૂકી સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ કરવા કહી માંગ. વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ. વડોદરા શહેરમાં 76 નવા કોર્પોરેટર મળે તેવા ટીમ વડોદરાના પ્રયત્નો. વડોદરા શહેર ફક્ત વિરોધ કરવા નથી માંગતો. વડોદરા શહેરને વિકાસ જોઈએ છે. વડોદરા શહેરના તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ ટીમ વડોદરાના માધ્યમથી આપણે કહીએ છીએ કે અમારી છબી અમને વિરોધ કરવાની નથી. વડોદરા કરતા આગળ વધે છે તો વડોદરા ક્યારે વધશે? જો આવી રીતે જ રાજકીય કિન્નાખોરી કે બીજા કોઈ એમાં આવીને પક્ષ વિપક્ષ આ નીતિથી ઉપર ઉઠીને શહેરનું હિત નહીં વિચારીએ તો શહેર આગળ નહીં જાય. અને અમારી એક ઈચ્છા છે કે તમારા જેવા અધિકારી સાહેબ છે, વડોદરા શહેરનો ગર્વ છે કે સારા સારા લોકો અત્યારે કર્મચારી છે. નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા દરેક પર, શહેરની સમસ્યાઓ પર, શહેરની આફત પર ટીમ વડોદરા તમારી સાથે ખડે પગે ઊભી છે. તમારો સાથ સહકાર આપીએ છીએ. વિરોધની વિચારધારા, ફક્ત વિરોધ કરવાનો, ફક્ત બદનામ કરવાનું હવેથી બંધ થશે. ફક્ત કામની વાત, કાર્યની વાત, લોકોના હિતની વાત અને શહેરના વિકાસની વાત, એની માટે ટીમ ભેગી થઈ છે અને એમાં અમે સૌ કોઈ લોકો તમારી સાથે છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! અને અમારું જે જૂનું વડોદરા હતું એ વડોદરા અમને પાછું આપો. આ નવું વડોદરા અમારે નથી જોઈતું. બસ અને અમે 24 કલાક તમારી સાથે છે. વડોદરા શહેરના કેટલાક નાગરિકો, કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા. એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે
રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં, પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ. અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે. અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે. જે બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં આજે ટીમ વડોદરા ફૂલ સાથે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, ફૂલ આપવા આવ્યા છે. આ તમામ પોલિટિકલ પાર્ટીના લોકો છે, અલગ અલગ સંગઠનો છે, યુવાનો છે, સામાજિક કાર્યકર્તાઓ છે, ભાજપ, કોંગ્રેસ, આપ બધા જ છે. બધા ભેગા થઈને, સારા લોકો ભેગા થઈને શહેરના પોઝિટિવ વિકાસ માટે, પોઝિટિવ થિંકિંગ માટે, શહેરમાં ફક્ત વિરોધ કરવા જ નહીં. કમિશનરને અત્યાર સુધી અમારી છાપ એ બનાવી કે આ લોકો તો ભાજપ વિરોધી છે. અમે ભાજપ વિરોધી નથી. આ જેવી રીતે ફૂલ લઈને આજે અહીંયા કમિશનર સાહેબને ત્યાં જેવી રીતે ભાજપ કાર્યાલય પણ જઈશું. શહેરના વિકાસ અમારો ફક્ત એક જ એજન્ડા છે કે શહેરનો વિકાસ થવો જોઈએ. સારા લોકો ભેગા થયા. જે કમિશનરની ઓફિસમાં પણ સારા કર્મચારીઓ છે, અમુક ભ્રષ્ટાચારી છે, અમુક સારા લોકો. તો સારા લોકો ભેગા થઈને શહેરને પોઝિટિવ, શહેરની જેટલી પણ સમસ્યાઓ રોડની હોય, ગટરની હોય, પાણીની હોય, આફતમાં હોય, સર્વે જગ્યાએ વડોદરા શહેર એક ભેગું થઈને, એક જૂથ થઈને, સામાજિક લોકો, બધા લોકો ટીમ વડોદરા કમિશનર સાહેબ સાથે ભેગા મળીને એક પોઝિટિવ એનર્જી સાથે કામ કરવા માંગે છે. પરંતુ આજે ગુલાબના ફૂલ લઈને આજે એટલે અમને બહાર ઊભા રાખ્યા. કમળના ફૂલ લઈને આવ્યો તો અંદર બેસાડત, ચા પાણી નાસ્તો એસીમાં બેસાડત અને જમાડીને મોકલત. પરંતુ આવો મતભેદ ના હોવો જોઈએ. પોઝિટિવ લોકો છે, તમામ પાર્ટીના લોકો છે, કોંગ્રેસના મોટા આગેવાન છે, આપના છે, સામાજિકના આગેવાનો છે, સર્વે લોકો ભેગા થઈને શહેરના હિત માટે પોઝિટિવ થિંકિંગ સાથે આવ્યા છે. તો દરવાજા ખોલવા જોઈએ, ના કે આવી રીતે અમને અપમાનિત કરવા માટે કોર્પોરેશનની બહાર ઊભા રાખવા જોઈએ. વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વ્હીકલ સોસાયટીમાં જોવા નથી મળતા, ત્યારે રોજે રોજ અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકો વેદના સાંભળવાનો સમય નથી. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજરોજ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ લાવવામાં આવ્યા છે, પરંતુ હાલમાં ધૂળ ખાઈ રહેલા જોવા મળેલ છે. ત્યારે કેટલાક વાહનોને ગોબા પડી ગયા છે. વડોદરા શહેરમાં નવીન વ્હીકલ હોવા છતાં ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો? સો નેતાઓ મંત્રીઓની રાહ જોઈ રહ્યા છે? તેઓ અનેક સવાલો સામાજિક કાર્યકર દ્વારા કર્યા હતા. આરોગ્ય અધિકારી નગરજનોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તેમ સ્પષ્ટ જોવા મળે છે. હાલમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે. વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે દરેક વિસ્તારમાં ગંભીર ગંદકીના ઢગલા જોવા મળે છે. ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળે છે. ત્યારે જો કોઈ પણ વિસ્તારમાં કોલેરો, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાશે તો જવાબદાર કોણ? જે તે તાત્કાલિક ધોરણે પાયાની જરૂરિયાતની સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલી તકે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જે તે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે, સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે, ન આવે તો તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી, આવાસ જે ઘર બનાવવાના હતા, એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ, જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે. સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકે પણ આજે પાછળ છે. એનું મુખ્ય કારણ એ છે કે આજે એક દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે, આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં નથી આવતી આ સમજાતું નથી. એટલે ખાસ કરીને અમારી માંગણી અને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરફથી આ જે તમામ ગાડીઓ છે આ વહેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બીજેપીના ઓબીસી મોરચાના પ્રમુખ આપમાં જોડાયા. બીજેપીની તાનાશાહી ભરેલી રાજનીતિથી કંટાળી અકોટા વિધાનસભા વિસ્તારમાં ઓબીસી મોરચાના પ્રમુખ શહેર મંત્રી મનીષ ગોસ્વામી આપમાં જોડાયા. ઘણા વર્ષોથી પાર્ટી જોડે સંકલન ગયા છે અને પાર્ટીએ ઘણું બધું આપ્યું બી છે, પણ એને પ્રત્યે પાર્ટી અમે ખભે મિલાઈને કામ બી કર્યું. પણ છેલ્લા ડૉક્ટર વિજય શાહ પ્રેસિડેન્ટ બન્યા પછી એની તાનાશાહી બહુ ચાલી હતી. તાનાશાહી લોબી વાઇઝ ચલાવતા હતા કે આ લોબીની છે, આ લોબીનો માણસ છે, આ લોબીનો માણસ છે. છેલ્લા હમણાં નેક્સ્ટ ટાઈમ જે બેનની ટિકિટ કપાય એમાં બી મેં બેનને સમર્થનમાં વિજય શાહ સાહેબની સામે મેં વિરોધ કર્યો હતો. એના ભાગરૂપે મને બહુ હેરાન કરવામાં આવ્યો. મારી આગળ 1 વર્ષ સુધી તો પોલીસ પ્રશાસન પીછા લગાડ્યું કે આ ક્યાં જાય છે, કે આ મારું સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યું. સક્રિય સભ્ય રદ કરવામાં આવ્યા પછી વોર્ડના ગ્રુપમાંથી મને કાઢવામાં આવ્યો કે આને નહીં લેવાનો, આને નહીં લેવાનો. એટલે આ તાનાશાહી મારાથી સહન ના થઈ, એટલા માટે મેં આમ આદમી પાર્ટીનું કેસ ધારણ કર્યો છે. આજે અમારી પાસે મનીષભાઈ ગોસ્વામી જે ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે તે અકોટા વિધાનસભામાં કારભાર સંભાળી રહ્યા છે. તે એમની આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. અમે લોકોએ તેમને હમણાં જ જોડ્યા છે. આજે 30 વર્ષ જૂના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના એક પદાધિકારી જેમને 30 વર્ષ પછી આજે એવું લાગ્યું કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જે પુલ તૂટી રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર દરેક પગલે ને ડગલે પૈસા બનાવવા પાછળ પડી છે, પછી એ સ્મશાન હોય કે બ્રિજની બનાવટની કોઈ પણ ભૂલોની કારણે કે કોઈ પણ નુકસાનના કારણે એવું કહેતી હોય કે આ તો કોંગ્રેસે બનાવ્યા છે. પણ આજે સત્તામાં જે પક્ષ છે તમામ જવાબદારીઓ તેની છે. અને આજે મનીષભાઈ ગોસ્વામી અમારી સાથે આમ આદમી પાર્ટીની રૂપરેખાને જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ અને આખી ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને અમે તેમને આવકારીએ છીએ અને વેલકમ ટુ આમ આદમી પાર્ટી કરી અને આજે અમે બધાએ તેમને એક સાથે મળી અને જોડ્યા છે. અને આગળ પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ નજીક ટેમ્પા ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું. પોલીસે ઘટનાની ઘરે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને PM આર્થિક સરકારી હોસ્પિટલ ખસેડ્યો. મરનાર વ્યક્તિ રમેશભાઈ નાનજી તડવી ઉંમર 45 તાલુકાના નડા ગામનો રહેવાસી અને 2 સંતાનોના પિતા હોવાની વિગત મળી રહી હતી, જે મજૂર કામ નીકળ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. ડભોઈ પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના નડા ગામે રહેતા રમેશભાઈ નાનજીભાઈ તડવી ઉંમર વર્ષ આશરે 45 નવો પોતાના ઘરેથી મજૂરી કામ અર્થે મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ભીલાપુર ગામ નજીક બેદરકારી અને પૂર્વ ઝડપે હંકારી ટેમ્પા ચાલકે બાઇક ચાલક રમેશભાઈને અડફેટમાં લેતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઈ જતા માથાના ભાગ અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌરી વ્રત નિમિત્તે પાદરા તાલુકામાં કરખી ગામે આઈસ્ક્રીમનું મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવ્યું. આજ રોજ કરખી ગામે ગૌરી વ્રત નિમિત્તે ફ્રી આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું. કરખી ગામની તમામ કુંવારિકા માતા બહેનોને શાળાઓના વિદ્યાલય પાસે રાખવામાં આવેલ હેલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તેમજ સંજયભાઈ શાંતિલાલ પટેલ, નીતિભાઈ શાંતિલાલ પટેલના સહયોગથી આ વિતરણ કરવામાં આવ્યું. આજે ગૌરી વ્રતના 5મા દિવસે કરખડી ગામના તમામ સમગ્ર કુંવારિકાઓ તથા સમગ્ર બહેનોને એલિસાબેન ધ્રુવલકુમાર પટેલ તથા માજી સભ્ય સંજયભાઈ શાંતિલાલ અને નીતિનભાઈ શાંતિલાલ તરફથી અહીંયા આઈસ્ક્રીમનું વિતરણ રાખવામાં આવેલ છે. કરખડી ગામે શાળાના વિદ્યાલય પાસે એલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તરફથી
ગૌરી વ્રતની બાળાઓને વિના મૂલ્યે અને આઈસ્ક્રીમનું સેવાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સૌ ગામજનોએ અમને સાથ સહકાર આપ્યો છે અને સહભાગી બન્યા છે અને બહુ ગામની ગૌરી વ્રતની બાળાઓ ખુશખુશાલમાં દેખાય છે અને આવું નવું અમારા હેલિસાબેન ધ્રુવલભાઈ પટેલ તરફથી આવી નવી સેવા ગામને સતત ગૌરી વ્રતની બાળાઓને મળતી રહેશે એવું અમે બધાને આહ્વાન આપીએ છીએ. ડભોઈ નગરપાલિકાના કરોડો રૂપિયાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં શહેરમાં લોકોને મળે છે ગંદુ પાણી. ભરૂચની અપના ઘર સોસાયટીમાં મનહરભાઈ મહેતાના પરિવારમાં પાલિકાનું પાણી પીધા બાદ પુત્ર પડ્યો બીમાર પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ડોક્ટરે સૌને ગરમ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી. પરિવારે ઘરે પાણી ઉકાળી જોતા સફેદ ગટ્ટા બનતા પરિવાર ડઘાયું અને ભરૂચ નગરપાલિકા લાગતા વળગતા તંત્રને જાણ કરી, જેના પગલે પાલિકાની ટીમ પાણીના સેમ્પલ લીધા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. ભરૂચ નગરપાલિકા પાસે કરોડો રૂપિયાના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, પરંતુ તંત્રની ઘોર અંધકારની નીતિ સામે આવી છે કે પાણી કેવા પ્રકારનું પ્રજા માટે આપવામાં આવે છે. નગરપાલિકાના કારોબારી ચેરમેનના વિસ્તારમાં જ આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આટલી મોટી ખામી જોઈ શક્યા નથી અને શહેરને બીમારી તરફ લઈ જઈ રહ્યા છે. હું ભરૂચ નગરપાલિકાની હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા. અપના ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે. મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો. હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે. તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં મશાણી મેળે મા મંદિરમાં વાલ્મિક સમાજનું દફન વિધિનું શમશાન. જેતપુર શહેરમાં ભાદર કાંઠે આવેલ એક મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. મશાણી મેળડી માના મંદિરમાં મોડી રાતના સમયમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ફરાર થયા હતા. જેતપુર શહેરના જૂના ભાદરના પુલ પાસે આવેલ મંદિરમાં તોડફોડની ઘટના આવી સામે. મંદિરના દરવાજા, ત્રિશુલ, ખુરશી, પતરા તથા બેસવાના બાકડા કોઈ અજાણ્યા શખ્સોએ તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં તોડફોડ કર્યા બાદ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને આ મામલે આરોપીઓને
જલ્દી પકડી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહીંયા સવારના ગઈ રાતના છે ને આ સીપીઓ તોડી નાખ્યો છે, સીપીઓ લઈ ગયા છે અને આ ત્રિશુલનો આખા પાખ્યો ભાંગીને બેવડાવાળી અને પાખ્યું એક અંદર મંદિરમાં રાખ્યું છે અને અહીંયા ધૂણાને સીપીઓ ધૂપીઓ આ બધાએ નુકસાન કર્યું છે. પતરા તોડી નાખ્યા છે, આ ખુરચીઓ બેન્ડ વાળી નાખી દીધી હતી. મંદિરમાં તોડવાની પણ કોશિશ કરી હતી. ગેટ હતો એ તોડી નાખ્યો. ગેટ થયો ને ગેટ આખો એ તોડી નાખ્યો. તો તમને આની જાણ ક્યારે થઈ? જાણ મને સવારે 7 વાગ્યા 7:30 વાગ્યા અહીંયા આવું ને દીવાબત્તી કરવા ત્યારે મને જાણ થઈ. પછી મેં કાંઈ આડ્યું નહીં, હું સીધું પોલીસ સ્ટેશન લખાઈ આવ્યો 10:30 વાગે. ફરિયાદ કરેલી છે? ફરિયાદ કરેલી છે. ફરિયાદ કોઈ પોલીસ પાસે કોઈ આવી નથી. હવે શું તમારી માંગ છે? મારી માંગ એ છે કે મારે જે હતું ને એમને પાછું જોઈએ ને હવે આ પછી આવી રીતે કોઈ દિવસ આવો બનાવ બનવો જ નથી. તો તમારા કેમેરા છે એમાં? અહીં કેમેરા હતા પણ 3 વર્ષથી લાઇટ બંધ થઈ ગઈ છે ને 24 કલાક લાઇટ છે નહીં. અહીંયા રાત્રે આવે ને સવારે વહી જાય. એક જ ટાઈમ લાઇટ રાતને રહી છે. જો અત્યારે આવી લાઇટ. હવે તમારી માંગ શું છે? માંગ એ છે કે આ જે આવા બનાવો બનવા જ ન જોઈએ. અહીં માતાજીનું આ ધાર્મિક સ્થળ છે, ધાર્મિક સ્થળની અંદર બધા બેહે છે અને અહીંયા આવા લોકો ગમે એ છે ને નુકસાન કરી ગયા. એટલે આ કોણ હશે કઈ ખ્યાલ ખરા? એવી કોઈ જાણ નથી. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરી વ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓને ગૌરી વ્રતનું વ્રત કર્યું હોય તે તમામ કુંવારિકાને ફ્રૂટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50થી જેટલી કુંવારિકાઓને આ વિતરણનો લાભ લીધો હતો. સાથે જ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ આ સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી આવા કાર્ય કરતું આવ્યું છે. સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે માંજરપુલ પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે. તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સાઈ ગ્રુપના તમામ સભ્યો તથા દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીને આભાર માન્યો હતો. આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમનદીપ મેમ કૌર જે છે તેમના સહકારથી 50થી વધુ બાળકીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ અને લસ્સી વિતરણનો લાભ મળ્યો છે. અને આજે જે પ્રમાણે જે ગૌરી વ્રત છે તેનો છેલ્લો દિવસ છે એટલે જાગરણનો દિવસ છે એટલે બાળકીઓમાં પણ ઘણો અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહપૂર્વ નિમિત્તે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ટીમ વતી એમને હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ. અને સાથે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપે હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને અમારી ટીમ વતી દર વર્ષે અવનવા આવા કાર્યક્રમો જ્યાં જરૂરમંદ હોય તેવા વ્યક્તિઓ સાથે અમે આ તહેવારોની ઉજવણી કરીએ છીએ. અને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ અવધૂત ફાટકની સામું જે મંદિર છે ત્યાં આગળ અન્નક્ષેત્ર ચલાવે છે કે જ્યાં ભૂખ્યાને ભોજન અમે શ્રમિકોને પૂરું પાડીએ છીએ. અને ઉનાળાની સિઝન હોય તો છાશ વિતરણ હોય છે, શિયાળાની સિઝનની અંદર અમે ધાબળા વિતરણ કરીએ છીએ. અને દરેક હિન્દુ તહેવારો જે આવતા હોય છે તમામ તહેવારોની ઉજવણી અમે જરૂરમંદ લોકો સુધી તેઓના ચહેરા પર સ્મિત લાવે તે હેતુથી અમારી ટીમના સભ્યો કરતા હોય છે. આ જે આયોજન છે, આ જે કાર્યક્રમની અંદર અમારા જેટલા પણ દાતાશ્રીઓ છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને જે અમનદીપ મેમ છે તેઓએ જે આ બાળકીઓ સાથે અમારો જે આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ અમે એમની પણ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ. વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.